કુતિયાણા કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાનૂની સેવા સમિતિ દ્વારા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ તકે લોકોના સ્વાસ્થ્ય ચેકઅપ અંગેના કેમ્પનું પણ આયોજન થયું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। रसिकलाल आर पंड्या, प्रमुख कुतियाणा वकील मंडल। आज तारीख 9/3/2024 नो दिवस है। ये हमारा कुतियाणा कोर्ट संकुल खाते खूब ऐतिहासिक दिवस बनी रहेल छे, कारण के आ वखते 9/3/2024 नियत शेड्यूल मुजब लोक अदालत नु आयोजन तो करवामां आवेल छे। तेनी साथे साथे वृक्षारोपण अने आयुर्वेदिक केम्प फ्री दवा साथे નું આયોજન કરવામાં આવેલ છે। એમાં આજનો દિવસે ત્રિવેણી સંગમ થયેલો છે। કાનૂની સેવા સત્તા મંડળની તરફથી આપતી સેવાઓ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ માટેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરેલો છે અને આયુર્વેદિક કેમ્પ ગઈ વખતે પણ આયોજન કરવામાં આવેલ અને તેની સફળતા મળતા આયુર્વેદિક કેમ્પના ડોક્ટર શ્રી સેગ્રસ્ત पंचायत અને દારૂઆ પંચાયતના બટે ડોક્ટર સાહેબો કે જેની નામના કુતિયાણા તાલુકામાં બહુ પોરી અને સારી એવી છે, એટલે સાહેબ બંને ડોક્ટર સાહેબના નામને કારણે પણ ઘણા દર્દીઓ તેનો લાભ લેવા માટે આવે છે। એ બંને ડોક્ટર સાહેબોની સેવા ખૂબ જ સારી છે અને તેઓ બંનેનો પણ આ વખતે આભાર માનું છું। આજ રોજ કુતિયાણા કોર્ટ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિ અને રાજ્ય કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન આદેશ અનુસાર 2024ની પહેલી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે ગઈ લોક અદાલતમાં જેમ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું અને લોકોનો વધારે સારો એવો લાભ લીધેલો અને એના પ્રોત્સાહન આધારિત આજ રોજ લોક અદાલત સાથે ફરીથી ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે। તેમજ સવારે આ કેમ્પની સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરેલું અને સફળતાપૂર્વક એનો લાભ મળ્યો બધાને। તેમજ આ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનો આજે રોજ જે આયોજન કર્યું છે તેનું લોકો ખૂબ લાભ લે અને પોતાની સારવાર માટે એ જાગૃત હોય તો એનું નિદાન યોગ્ય રીતે થઈ શકે। એટલા માટે તમામને નમ્ર અપીલ છે કે એનો આજે મહત્તમ લાભ લે અને પોતાને જે કંઈ હોય દુઃખ દર્દ એ દૂર થાય। તેમજ આજની નેશનલ લોક અદાલતમાં સમાધાનને લગતા, ભરણપોષણને લગતા વિવિધ પ્રકારના દાવાઓ, મની સૂટ, પાર્ટીશનના દાવાઓ, માલિકીના તેમજ કૌટુંબિક તકરારો હોય તેવા ભાઈઓ બહેનો કે એના જે દાવાઓ છે તેના સમાધાન લગતા પ્રયત્નો માટે આજ રોજના લોક અદાલતમાં દાવાઓ મૂકેલા છે, સમાધાનને લગતા કામો મૂકેલા છે। જેમાં બી પક્ષકારોને નમ્ર અપીલ છે કે સહકાર આપી સુખદ સમાધાન થાય, બંને પક્ષોનો વિજય થાય, કોઈનો પરાજય નહીં, તેવા શુભ આદેશથી અને હેતુથી આજની આ લોક અદાલતનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે।